गुड मॉर्निंग, जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ आज हम थोड़ा लेट से उठे थे। थोड़ा नहीं, बहुत ज़्यादा लेट हुआ था। सुबह में थोड़ा मोड़ું થયું હતું, ગરમી હતી એટલે ગરમી હતી અને પ્લસ રાતના આપણે વાઈ ગયા હતા ને રાજકોટ સિટીમાં, આવ્યા હતા મોડા, પ્લસ સુવામાં પછી મોડું થયું, ફ્રેશન થયા હોય એટલે પછી તો હાલો ઉઠી તો ગયા છે, નાહી ધોઈ પણ લીધું છે, બ્રશે કરી લીધું, કપડાં લઈ લીધા છે અને પ્લસ દૂધ ગરમ પણ થઈ ગયું છે। શાબાશ! થયું 7:30 ને 8 મિનિટમાં એટલું અમે 4 થી 5 કામ પતાવી નાખ્યું છે। તો હાલો લુંગી કાઢી, ચડ્ડી પહેરી, પેન્ટ પહેરીને ફટાફટ ભગવાનની પૂજા, નાસ્તો બનાવી, નાસ્તો કરીને ક્યાં અલ્હાબાદ ફેક્ટરી જવાનું હે। A few moments later. मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी। Few moments later. આપણે મસ્ત નાસ્તો બનાવી લીધો છે, ઉપમા બનાવ્યા છે રવાના અને ચા દૂધ બનાવ્યું છે। ફટાફટ જ બને એમ હતું કેમ કે આપણે પાસે ટાઈમ નહોતો। A few moments later. તમને એમ લાગતું કે નવા ચશ્મા अभी बदत है भाई, अभी बदत है। भाई स्टॉक ही स्टॉक है अपने पास। बोला ब्लैक कलर का चश्मा वो भूल ही गया, एक ब्लैक टूटी गया, एक ब्राउन फैक्ट्री पड़ा, बीजो ब्लैक के ब्राउन बीजा ब्लैक पर फैक्ट्री पड़ा, हाँ जोता चश्मा है अपनी पास। मतलब भाई भूल गया फैक्ट्री है। तो हालो फटाफट भागिए फैक्ट्री स्कूटी को लेकर। મોડ તો થઈ ગયો છે, તડકો ભર થઈ ગયો છે, પણ આપણે કંઈ વાંધો નથી કેમ કે આપણી સ્કૂટી છે ને છાયામાં છે। તો હાલો સ્કૂટીને લઈને ભાગીએ ફેક્ટરી ફટાફટ। જોઈ શકો મસ્ત લાગુ ને એક્ઝામ જઈને ભાઈ। तो रुको जरा, सबर करो। બસ ભાઈ બસ, ગાડી ધીમે પાડ। આપણે જવાનું છે ગૂગલ હાર્ડવેરમાં। ઓલો બેલ્ટ તૂટી ગયો હતો ને, બેલ્ટ લેવા આવવાનું છે। આ રહી આપણી ગૂગલ શોપ। કાલે આપણો બેલ્ટ તૂટી ગયો હતો ને, એ નવો લીધો છે આપણે। તો હાલો બેલ્ટને આપણે ટીંગાડી દઈએ અહીંયા અને ભાગીએ ફટાફટ ફैक्ट्री। A few moments later. हम अपने निर्धारित स्थान स्कूटी को लेकर फैक्ट्री पे पहुंच चुके हैं। परेश भाई काम कर रहे हैं और गंजी वाले बापा गैर हाजिर है। 2 અઠવાડિયું હરખા હાલે ને પછી વાકા ચૂકા થવા માંડે હાવ। હાલો તમને ચશ્મા બતાવું। આ બ્રાઉન કલરવાળા ચશ્મા, આ બ્લેકવાળા ચશ્મા, બે અહીંયા જ પડ્યા છે મારા। બ્લેકવાળો તો કાલે ભૂલી ગયો તો હું। અને આ જો આપણે ત્રીજા ચશ્મા જે આપણે પહેરીને આવ્યા છે, રંગબેરંગી, કલરે કલર। હેપી હોલી। હલો હેપી હોલીને વાર છે, આપણે ગરમીમાં ચેટમાંથી મજૂર બની જઈએ। હાલો A few hours later. આપણે કામ કરી રહ્યા છીએ, આપણા વાળ જોઈ શકો છો તમે, ગરમીના ને કામના એટલા થાકી ગયા છે કે તમે વાત પૂછોમાં।
ये मौसम की गर्मी है मितवा पता नहीं गर्मी इतनी कहाँ से आ रही है भाई હલો જે હોય ઈ, જૈસા ભી મોસમ હો જૈસા ભી વાતાવરણ હો અને જો ભી હો આપણે કામ તો કરવું જ પડશે અને પ્લાસ્ટિક કાઢવા જ પડશે તઈ આપણે ખાવું પીવું તઈ આપણે કમાશું હા ભાઈ મોઢું લૂસી લો તમે A few hours later. ભાઈ કામ કરતાં કરતાં બપોર પડી ગઈ છે 1:30 વાગ્યા છે અને પરેશભાઈ જમવા ગયા છે જમવા મોકલી દીધા એમને એ ઉપર જ રૂમ છે એટલે ઉપર જમી આવે છે એ જમવાનું બનાવે મારી જેમ રોજ જમવાનું બનાવે છે એ જ તો પરેશભાઈ એટલું કામ કરીને પણ ઘરે પછી જમવાનું બનાવવાનું બપોરે પણ ને રાતના પણ ભાઈ એ જ કહેવાય ને કારીગરની ખૂબી એમ કે ભાઈ પરફેક્ટ પર્સન છે એમ सही पकड़े हैं હલો ભાઈ ગરમી તો બહુ થઈ રહી છે તમે મારા મોઢા પર તમે જોઈ શકો છો એટલો પસીનો નીકળે છે એક મિનિટ હો ભાઈ આ મશીનમાં ઢગલો જવો પડે બાકી ઢગલો દઈએ તો મંદ પટ્ટા અંદર ચલા જાતા है પછી હાથમાં કાપા કૂપી હોતા है પાણી ઉતરીને ક્યાં સુધી ફૂગે છે એ તમને કહેવાની જરૂર નથી તમને ખબર પડી જ ગઈ છે કે કેમ કે તમારા સિટીમાં પણ અને તમારા ઘરે પણ ગરમી એટલી થતી જાય છે તમારા કામ ધંધે પણ ગરમી એટલી થતી જાય છે પણ રાજકોટ જેટલી ગરમી નહીં હોય તમારી અહીંયા હા એટલી ગરમી થાય છે કે વાત પૂછો હા ભાઈ તો જોઈ શકો છો કબૂતર અને કબૂતરીઓ પાણી પીવા આવ્યા છે રમી રહી છે હા હાલો કબૂતર અને કબૂતર રમવા દો આપણે આપણું કામ કરી લઈએ આપણે હા A few hours later. રસ્તામાં ઘરે જતો હતો જમવા માટે તો આપણે ફ્રૂટની દુકાન દેખાણી તો મેં કીધું હાલો અડધો કિલો કેળા લેતા જઈએ તો હાલો કેળા લઈ લઈએ આપણે ભાઈ છાશ તો આપણી પાસે કાલની પડી હતી 2 થેલી લઈ આવ્યા હતા ને 1 થેલી પડી છે અને આપણે કેળા લઈ આવ્યા છે જમવાને યારે કેળા ખાઈ લેવું તો હાલો બપોર પડી ગઈ છે બપોરે જમવાનું બનાવવા આવ્યા છે ને જમી લેશું આપણે પછી પાછા ફેક્ટરી ભેગા થઈ જાઉં કેમ કે આજ તો પટ્ટુ કાકા પણ નથી નંજીવાળા લોકો ઘરે હાજર તો 10-15 તો માન હરખા આવે તો પછી ગેરહાજર થઈ જાય આવ માણસો એ કઈ આવા કઈ કहाँ से आते हैं ये लोग कैसे लोग रहते हैं यार ચાલો મસ્તી મજાક થઈ ગયા બહુ પંખા નીચે ઊભી જઈએ ઉપર પહોંચીને જમવાનું બનાવી લઈએ હા A few moments later. चलो भाई हमारा रिंगना बटेटा का साग बन के रेडी है रिंगना भरा हुआ है बटेटा भी भरा हुआ है अभी भात बन रहा है दिखाओ तुमने भात हजी बने है तो हालो भात बनी जाए પછી ફ્રીજમાંથી છાશ કાઢી ઠંડા થઈ જાય મસ્તીની ભાઈ ઠંડી છાશ છે શાકભાત ને છાશ મસ્ત પેટ ભરીને દાબી લઉં પછી ફેક્ટરી ભેગા બીજું તો શું હોય હા A few moments later. चलो भाई खाना वाना तो खा लिया है आज दूसरी बार नहाया नहीं क्योंकि नंजीवाड़ा बापा है नहीं फैक्ट्री तो काम एकला ऊपर આવી જશે પરેશભાઈ ઉપર એટલે हमने दूसरी बार नहाया नहीं है हमने खाली प्रसन्न हुए हैं गुजराती में बोले तो खाली हाथ मोढ़ा धोया है हाथ तो मोढ़ा धोया है बाकी सब दूसरी बार नहाया नहीं है बस तो हालो फटाफट चोटली वाली जूता पहन के भागते हैं फैक्ट्री की ओर भर तड़के में भर गर्मी में न भर उनाड़े में हमें गाड़ी चला के जाना पड़ता है क्या करें अभी काम धंधा लेके बैठे तो काम तो करना पड़ेगा ना भाई वरना कैसे चलेगा कैसे पैसा आएगा कैसा खाएंगा कैसे जिएगा सही पकड़े हैं सब देखना पड़ेगा ना भाई चलो चलते हैं हूँ पूछे है पाचक अभी बताता है भाई अभी बताता है हाँ बोलो
કામ કરતા કરતા પ્લાસ્ટિકમાં લખવાનું હોય ને કઈ સાઈઝ છે ને એ કામ કરતા કરતા ખીચામાં માર્કર રહી ગયો. બોલો क्या गुंडा बनेगा रे तू હું કરું બધું આમ વેર વિખેર હો રહા है. હાલો ભાગते हैं फैक्ट्री की ओर. A few hours later. चुपती चलती गर्मी का मौसम आया. ऐसा मौसम है कि भाई बात ही मत पूछो. शर्ट पैंट गंजी और चड्डी सब फाड़ दे रहा है. इतनी गर्मी हो रही है भाई. कोई नहीं. થોડો સિરિયસ હો ગયા હતા. પણ મનની ભાવના કેવી ભાઈ તમને? મનની ભાવના એવી છે કે તમે વાત પૂછોમાં એવું મનમાં તો નીકળે ગરમીના લીધે. ये गर्म हो रहा है, ये गर्म हो रहा है, ये गर्म हो रहा है, सब कुछ गर्म हो रहा है. હાલો ભાઈ ઘરે તો આવી ગયા છે બધું કામ પતાવીને. હવે મસ્ત નાહી ધોઈ લઉં, ખાઈ પી લઉં ને ઊંધા થઈને હુઈ જાऊं. कल फिर मिलेंगे नया व्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, कमेंट करो, बधाने मारा वीडियो शेयर करो. हाँ, जय हिंद, जय भारत.